અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। અમેરિકાના હુમલા બાદ ઈરાનને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ફરી બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે। ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી કે જો કોઈ પણ તેલ ટેન્કર કે વેપારી જહાજના દરિયાઈ માર્ગ ઉપરથી પસાર થવાના પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાં દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે। ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે। ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર 2 જહાજોને દરિયામાં પહેલાથી જ નિશાન બનાવવામાં આવ્યા છે। જો કે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના આ દાવાને નકારી કાઢતા કહ્યું કે આ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ નથી થયો। અમેરિકન જહાજે પર કોઈ સફળતા હુમલો થયો નથી તેવી પણ વાત કરી છે।